તાજી મલાઈમાં ક્યારે લીંબુ નાખ્યું છે? નાખીને જુઓ, તમારા હજારો રૂપિયા ખર્ચ થવાથી બચી જશે એમ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારી માટે ખૂબ જ યુઝફુલ વિડીયો લઈને આવી છું. આજે હું તમારી સાથે શેર કરીશ મલાઈમાંથી ઘી બનાવવાની એવી સરળ ટ્રીક, જેમાં ના તમારે મશીનની જરૂર પડશે, ના બ્લેન્ડરની, કે ના પછી એને કલાકો ફેંટવાની જરૂર પડશે એમ. ફક્ત આ ટ્રીકની મદદથી તમે થોડી જ વારમાં માખણ છે એ કાઢી શકો છો. તો જુઓ, અહીંયા સૌથી પહેલાં જે મેં મલાઈ છે એને ફ્રીજની અંદરથી કાઢી અને બહાર મૂકી દીધી હતી અડધો કલાક પહેલાં. જો તમે એને ફ્રીઝરની અંદર રાખતા હોય તો તમારે એને 2 કલાક પહેલાં બહાર કાઢીને મૂકી દેવાની, જેથી એ સામાન્ય ટેમ્પરેચર ઉપર આવી જાય. ત્યારબાદ એને હું એક મોટા વાસણની અંદર કાઢી લઈશ. તો આ જે મલાઈ છે એ 7 દિવસની મલાઈ છે અને ફક્ત 1 લીટર દૂધની મલાઈ છે. અને આમાંથી આપણે કેટલું બધું ઘી બનાવી અને તૈયાર કરીશું એ તમે લાસ્ટમાં જોઈ શકશો. તો જુઓ, સૌથી પહેલાં એને મોટા વાસણની અંદર મેં કાઢી લીધી છે. ત્યારબાદ આની અંદર આપણે ઉમેરવાની છે એક સિક્રેટ વસ્તુ, એ હું તમને આગળ જણાવું. તો જુઓ, શું કરવાનું છે, મલાઈ મેં કાઢી લીધી છે. ત્યારબાદ અહીંયા તમારે દહીં કે છાશ કે કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી. ફક્ત તમારે અહીંયા લેવાનું છે અડધું લીંબુ. તો જુઓ, લીંબુ આપણે કેમ ઉમેરી રહ્યા છીએ એ હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ. તો અહીંયા મેં છે ને અડધું જ લીંબુ લીધું છે, પૂરું લીંબુ નથી લેવાનું અને નાનું લીંબુ લેવાનું છે. તો લીંબુનો રસ આની અંદર આપણે ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે એને વિસ્કરની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. આનાથી પહેલાં પણ મેં તમારી સાથે ઘણા બધા મલાઈમાંથી ઘી કાઢવાના વિડીયો શેર કર્યા છે, જે તમને લોકોને ખૂબ જ પસંદ આવે છે. અને આ પણ ખૂબ જ સરળ વિડીયો છે અને આશા રાખું છું કે તમને આ વિડીયો પણ ખૂબ જ પસંદ આવશે. તો જુઓ, વિસ્કરની મદદથી થોડું એને ફેટ્યા બાદ હવે આપણે લેવાનું છે એકદમ ઠંડુ પાણી. તો જુઓ, મેં બરફ ઉમેરી દીધો છે. બરફની અંદર થોડું પાણી ઉમેરી અને એકદમ ઠંડુ પાણી લીધું છે. તમે જે ફ્રીજની અંદર બોટલનું ઠંડુ પાણી હોય એ પણ લઈ શકો છો. તો વચ્ચે હવે આપણે શું કરવાનું છે, થોડું થોડું પાણી મલાઈની અંદર આ રીતના છાંટાઈથી ઉમેરતું જવાનું છે અને વિસ્કરની મદદથી એને ફેરવતું જવાનું છે. જો તમારી પાસે બ્લેન્ડર ના હોય તો આ ટ્રીકથી તમે આસાનીથી છે માખણ કાઢી શકો છો. તો અહીંયા મેં એક બરફનો ટુકડો ઉમેરી દીધો છે, જેથી માખણ છે એ તરત જ નીકળી આવે. તો આ રીતના ફક્ત તમારે 5 મિનિટ જેવું વિસ્કરની મદદથી એને ફેરવવાનું છે. તમે જોશો કે જેમ જેમ તમે વિસ્કરની મદદથી ફેરવતા જશો એમ એમ જે મલાઈ છે એકદમ ઘાટી થતી જશે અને ત્યારબાદ એનું માખણ છે એ અલગ થઈ જશે. હવે ઘણા લોકો એવું કહેતા હોય છે કે આપણે મલાઈની અંદરથી ઘી ના બનાવવું જોઈએ, એ આપણી હેલ્થ માટે સારું નથી. પરંતુ જે આપણે માખણમાંથી દહીં બનાવી, છાશ બનાવી અને જે પહેલાંના સમયમાં ઘી બનાવતા હતા એના માટે ખૂબ જ વધારે દૂધની જરૂર પડતી હોય છે. તમે જ્યારે ઓછા પ્રમાણમાં દૂધ લેતા હોય, જેમ કે 1 લીટર દૂધ છે, 2 લીટર દૂધ છે, તો એની અંદરથી આપણે આ રીતના જ ઘી બનાવી અને તૈયાર કરી શકાય છે. બહારનું જે ઘી કેમિકલવાળું આવે છે એનાથી સારું છે કે આપણે ઘરે જ શુદ્ધ ઘી બનાવી અને તૈયાર કરીએ. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના દાણેદાર જે માખણ છે એ આપણું અલગ થઈ ગયું છે. આ માખણની અંદરથી તમારે બટર બનાવવું હોય તો તમે બટર બનાવી અને તૈયાર કરી શકો છો. અને સાથે આ માખણ બાળકો માટે પણ ખૂબ જ સારું છે, રોટલી પર લગાવીને પણ ખાઈ શકાય છે. તો જુઓ, અહીંયા માખણ છે એ આ રીતના અલગ થઈ ગયું છે. હવે જે આપણે ઠંડુ પાણી લીધું હતું ને એમાંથી થોડું થોડું કરી અને પાણી આપણે બધું જ ઉમેરી દેવાનું છે, જેથી એની અંદરથી છાશ છે એ અલગ થઈ જશે. અને આની અંદરથી જે છાશ નીકળે છે એને પણ આપણે ફેંકવાની નથી, એનો પણ આપણે ખૂબ જ સરસ ઉપયોગ જોઈશું આગળ. તો જુઓ, આ રીતના એને મિક્સ કરતું જવાનું છે. અને જે છાશ છે, હવે આપણે આ જે છાશ છે એને અલગ કાઢી લેવાની છે. તો એના માટે અહીંયા હું એક ભારી તળિયાવાળું વાસણ લઈ લઈશ ઘી બનાવવા માટે. અને એની અંદર આપણે આ જે માખણ બનાવી અને તૈયાર કર્યું છે એને આપણે કાઢી લેવાનું છે અને છાશને અલગ કરી લેવાની છે. સાથે જ આપણે દાણેદાર ઘી કઈ રીતના બનાવી શકાય એ પણ હું તમારી સાથે આગળ વિડીયોમાં શેર કરીશ. તો જુઓ, અહીંયા મેં એકદમ જાડું એવું વાસણ લઈ લીધું છે અને હાથની મદદથી આપણે આ રીતના જે માખણ છે એને અલગ કરી લેવાનું છે. તો આ માખણની અંદર થોડી ઘણી ખટાશ હોય એટલા માટે માખણને આપણે 2 થી 3 વાર પાણીથી ધોઈ અને પછી જ ઘી બનાવવાનું. તો જુઓ, એકદમ સરળતાથી જે ઘી છે એ નીકળી જાય છે અને વધારે સમય નથી લાગતો. આ ઘી બનાવવામાં મને ફક્ત 10 જ મિનિટ લાગ્યા હતા. તો જ્યારે તમને એવું થાય કે ઘી બનાવતા નથી આવડતું, અથવા ઘરમાં મશીન નથી, બ્લેન્ડર નથી, કે પછી ઘરમાં લાઇટ નથી જેના કારણે આપણે બ્લેન્ડરનો ઉપયોગ નથી કરી શકતા, તો તમે આ ટ્રીકનો યુઝ જરૂરથી કરજો. ખૂબ જ સરસ એવી ટ્રીક છે અને ખૂબ જ કામ તમારું સરળ કરશે. તો જુઓ, અહીંયા આપણે જે માખણ છે એને આ રીતના અલગ કાઢી લીધું છે, છાશ અલગ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર પાણી ઉમેરી અને જે માખણ છે એને 1 થી 2 વાર ધોઈ લેવાનું છે, જેથી એની અંદર લીંબુની થોડી ઘણી ખટાશ હોય તો એ નીકળી જાય. તો અહીંયા મેં દહીં કે છાશ કોઈ પણ વસ્તુ ઉમેરી નથી. જ્યારે આપણે મલાઈની અંદર પહેલાંથી દહીં કે છાશ ઉમેરીને રાખીએ તો એની અંદરથી વાસ આવતી હોય છે, એટલા માટે પહેલાંથી નહીં ઉમેરવાની. તો જો તમે માખણમાં ઉમેરવા માંગતા હોય તો તમારે જ્યારે મલાઈને બહાર કાઢો ત્યારે એની અંદર 1 ચમચી જેટલું દહીં ઉમેરી અને મિક્સ કરી લેવાનું.
તો અહીંયા મેં ગેસ ઉપર વાસણને મૂકી દીધું છે અને ગેસને ચાલુ કરી દીધો છે. અહીંયા આપણે ધીમા ગેસ પર આપણે ઘી બનવા માટે મૂકી દઈએ. તમે ઘી ઘરે બનાવો છો કે માર્કેટમાંથી તૈયાર લાવો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એકવાર આપણે આ રીતના એને મિક્સ કરી લઈએ. અને તમે જોયું હશે કે ઘી ઘણી વખત એકદમ પીળું હોય છે, તો જો તમે પીળું ઘી બનાવવા માંગતા હોય તો અહીંયા તમારે હળદર ઉમેરી દેવાની. તો અડધી ટીસ્પૂન જેટલી મેં અહીંયા હળદર ઉમેરી દીધી છે અને એને આપણે આ રીતના મિક્સ કરી લઈશું. જો તમે ગાયના જે ઘી બનાવતા હોય ગાયના દૂધનું મલાઈમાંથી, તો એની અંદર જે મલાઈ હોય એ પીળી જ હોય છે, તો એનું ઘી પીળું જ તૈયાર થાય છે, તો એમાં તમારે હળદર ઉમેરવાની જરૂર નહીં પડે. પરંતુ જે ભેંસનું દૂધ હોય એની અંદર તમારે હળદર ઉમેરી દેવાની. તો અહીંયા આપણે વચ્ચે વચ્ચે થોડા પાણીના છીટા ઉમેરતા જઈશું, જેથી એકદમ દાણેદાર ઘી બની અને તૈયાર થશે. તો અહીંયા જો ઘી છે એકદમ સારી રીતના પાકી ગયું છે, તો અહીંયા આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું અને એમ થાય કે જે એનું નીચેનું કીટું છે એકદમ બ્રાઉન થઈ ગયું છે, ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દઈશું. ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે ઘીને થોડા ટાઈમ પછી એની અંદરથી વાસ આવતી હોય છે કે ખરાબ થઈ જતું હોય છે. તો એનું કારણ એ હોય છે કે તમે ઘીને જો એકદમ સરસ રીતના પકાવશો નહીં તો ઘીની અંદરથી વાસ આવશે. એટલે ઘીને એકદમ કીટું બ્રાઉન થાય ત્યાં સુધી પકાવી લેવાનું. અને એક સાઈડ પર મેં અહીંયા જે આપણે છાશ કાઢી હતી એને મૂકી દીધી છે ગેસ ઉપર. તો આની અંદર આપણે પહેલાંથી જ લીંબુ ઉમેર્યું હતું, એટલે આની અંદર તમારે કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. ફક્ત આને ગેસ ઉપર મૂકી દો. 1 થી 2 મિનિટ થશે એટલે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના પનીર છે એ અલગ બનવાનું તૈયાર થઈ જશે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ. તો અહીંયા પનીર પણ બની ગયું છે અને આપણું જે ઘી છે એ પણ બની અને તૈયાર થઈ ગયું છે. તો ઘીને હવે આપણે ગાળી લઈએ. તો ઘીને ક્યારે આપણે ગરમ ગરમ છે ને એ કાચની બરણીમાં કે આપણે કોઈ પણ સ્ટીલની બરણીમાં ના ભરવું જોઈએ. તો એના માટે અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે, એક તપેલી લઈ લીધી છે, જેની અંદર આપણે પહેલાં ઘીને ગાળી લઈશું અને ઘી છે એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને જે વાસણની અંદર ભરતા હોઈએ એ વાસણની અંદર ભરી લેવાનું. ખૂબ જ સરળ ટ્રીક છે, પરંતુ આ રીતના ઘી બનાવીએ તો આપણી હેલ્થ માટે પણ સારું છે. બહારથી આપણે ખૂબ જ મોંઘા ભાવના ઘી ખરીદતા હોઈએ છીએ, પરંતુ તો એ પણ એ સારું છે કે નથી એ આપણને નથી ખબર હોતી. તો આ રીતના જો આપણે ઘરે જ ઘી બનાવી અને તૈયાર કરીએ તો એ આપણી હેલ્થ માટે પણ સારું છે અને આપણા હજારો રૂપિયા ખર્ચ થવાથી પણ બચી જાય છે. તો અહીંયા આપણે લીંબુનો યુઝ એટલા માટે કર્યો હતો કારણ કે જે માખણ છે એ તરત જ લીંબુની ખટાશના લીધે નીકળી જાય છે અને આની અંદર તમારે બીજી કોઈ પણ વસ્તુ ઉમેરવી નહીં પડે. સાથે આપણે જે લીંબુ છે એ ઉમેરીશું એના લીધે આપણે પનીર બનાવવું પણ ખૂબ જ આસાન થઈ જશે. ડાયરેક્ટ તમે દૂધને મૂકી દેશો તો એની અંદર તમારે કોઈ પણ બીજી વસ્તુ નહીં ઉમેરવી પડે. ડાયરેક્ટ દૂધમાંથી પનીર બની અને તૈયાર થઈ જશે. એ પનીરની અંદરથી તમે પરાઠા પણ બનાવી શકો છો અને કોઈ બીજી વસ્તુમાં પણ યુઝ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું ઘી બની અને તૈયાર થઈ ગયું છે. અને સાથે હું તમને બતાવું કે આટલા મલાઈ હતી એની અંદરથી કેટલું કીટું નીકળ્યું છે. તમારે ત્યાં આનાથી વધારે કીટું નીકળે છે કે ઓછું નીકળે છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો જે લોકોને ઘી બનાવતા નથી આવડતું. અહીંયા તમે કીટું છે કેટલું એ જોઈ શકો છો.